ત્યારે મહાદેવજીના કોપના કારણે જે બળીને ભસ્મ થયા હતા કામદેવ, એ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નના રૂપે પ્રગટ થયા છે. એનાથી ભગવાન કૃષ્ણએ એમનું ઐશ્વર્ય બતાવ્યું કે કામ છે ને એ તો મારો દીકરો છે. પ્રદ્યુમ્નના રૂપે આવે છે. ભગવાન દિવ્ય દાંપત્ય જીવન ભોગવી રહ્યા છે. દ્વારિકાના નાથ, દ્વારિકાના રાજા છે ભગવાન. સત્રાજીત નામનો એક યાદવ દ્વારિકાની અંદર રહે છે. સૂર્યના અનન્ય ઉપાસક સત્રાજીત. સૂર્યની એવી સાધના કરી આ સત્રાજીતે, ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા એમના ઉપર અને એક સ્યમંતક મણી આપ્યો. આ મણી છે ને દરરોજ સૂર્યોદય થાય એટલે મણભર સોનું છે ને એમાંથી પ્રગટ કરે. જેવી રીતે કેમ કોઈ છોડ હોય, સૂર્યોદય થાય એટલે એમાં ફૂલ આવી જાય એની મેળે. સવારનો સમય થાય એટલે દુજાણા પશુઓ હોય એ દૂધ આપે. બરાબર એવી જ રીતે જે આ સ્યમંતક મણી છે ને એનો નિયમ છે કે સૂર્યોદય થાય એટલે મણભર સોનું સ્યમંતક મણી આપે. સત્રાજીતની પાસે સોનાનો એવડો બધો ખજાનો બની ગયો સ્યમંતક મણીના કારણે કે સોનું ક્યાં રાખવું હવે એ પ્રશ્ન ઊભો થયો. એટલે ભગવાન દ્વારકાધીશે એકવાર એમને બોલાવ્યો અને કહ્યું કે તારે જોઈ એના કરતા તો અખૂટ આમાંથી તને મળી રહ્યું છે. તું કઈ થોડું આ બધા સોનાનો ઉપયોગ કરવાનો છો. આમાંથી થોડુંક જો તું જન સેવા માટે, પ્રભુ સેવા માટે વાપરને તો એમાં તારોય કલ્યાણ થાય ને તારી પાસે જે દ્રવ્ય હોય, લક્ષ્મી છે, એનુંય કલ્યાણ થાય. ભગવાન ઈચ્છે છે કે સત્રાજીત રૂપી જીવની પાસે જે કંઈ છે એમાંથી કંઈક થોડુંક એ ભગવાન માટે વાપરે, ભગવતી માટે વાપરે, પરમાર્થ માટે વાપરે, પરોપકાર માટે વાપરે, બીજાની સેવા માટે વાપરે, જેને દાન કહેવામાં આવે. અને એનાથી સંસારનું ચક્ર છે એ ચાલતું રહેતું હોય છે. કોઈ વિદ્યાનું દાન કરે, કોઈ અન્નદાન કરે, કોઈ વસ્ત્રદાન કરે, કોઈ પાત્રદાન કરે, કોઈ ઔષધ દાન કરે. જેની પાસે જે કંઈ છે અને એ બીજાના માટે જો પારમાર્થિક હોય, ઉપયોગી હોય તો એમાંથી કંઈક આપવું જોઈએ. એ ભાવ માટે ભગવાને સત્રાજીતને કીધું કે તું દે થોડુંક આમાંથી. ના પાડી. સૂર્યની સાધના મેં કરીને સૂર્ય મારા ઉપર પ્રસન્ન થયા અને મને સ્યમંતક મણી આપ્યો. તમારે જો આ સોનું જોતું હોય આટલું બધું તો તમે સૂર્યની સાધના કરો ને, તમારા ઉપર પ્રસન્ન થાય, તમને સ્યમંતક મણી આપશે. અરે ભગવાન કહે કે હું તો સોનાની દ્વારિકામાં રહું છું. આ મારે ક્યાં જરૂર છે સોનાની? આ તો તારી પાસે જે કાંઈ છે ને એમાંથી થોડુંક વપરાય તો આ બધું તારું પવિત્ર બને. હું તો તને એટલા માટે કહું છું. ધર્મના ચરણ 4 છે ભાગવતજીની અંદર: સત્ય, તપ, પવિત્રતા અને દાન. એમ કહે છે કે કલયુગ અને અધર્મ આ બંને ભેગા થઈ અને 4 ચરણ ઉપર રહેલા ધર્મ જે છે એના 3 પગને કાપી નાખ્યા છે. કપાયેલા ધર્મના 3 પગ એટલે સત્ય, તપ અને પવિત્રતા. આ 3 માંથી એકેય વસ્તુ આપણે ધર્મને સિદ્ધ કરવા માટે અત્યારે કરી શકીએ એમ નથી. ધર્મનું પહેલું ચરણ સત્ય છે. આપણે ગમે એટલું સાચું કરવું હોય પણ આપણને એવા લોકો જ મળે કે ન છૂટકે આપણે કાંઈક થોડુંક ખોટું કરવું જ પડે પછી. એટલે સત્ય નું ચરણ જે છે કલયુગે કાપી નાખ્યું છે. બીજું ચરણ છે ધર્મનું તપ. પેલાના સમયની અંદર જે અસુરો હતા ને, રાક્ષસો, ઈ વર્ષોના વર્ષો સુધી તપ કરતા અને બ્રહ્માજીને વરદાન દેવા માટે આવવું પડતું. કથા આગળ આવી ગઈ કે હિરણ્યકશિપુએ એટલું બધું તપ કર્યું. અસુર હતો, કઈ ભગવાનનો ભગત નહોતો, નતર ભક્ત હોય ને ઈ તપ કરે, રાક્ષસો થોડા કઈ તપ કરે. પણ અસુર હતો, કેવું તપ કર્યું! એના શરીરમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. બ્રહ્માજીએ આવીને વરદાન આપવા પડ્યા જે માગ્યું એ.
રાવણ કુંભકર્ણએ તપ કરી અને એમ કહે છે કે સોનાની લંકા છે એ મેળવી લીધી. અસુરો હતા પણ તપ ખૂબ કરતા. સતયુગના આ બધા દાનવો. પણ એણે તપ છે ને એટલા માટે કર્યું. અસુરોએ કરેલું તપ ભગવાનને તૃપ્ત કરવા માટે નથી, પણ ભગવાને બનાવેલા જગતને તપાવવા માટે એણે તપ કર્યા. હિરણ્યકશિપુએ શું કર્યું? જગત તૃપ્ત થાય એટલે નહીં, હું બધાયનો બાપ બની જાઉં, મારો બાપ કોઈ હોવો ન જોઈએ, અને પછી જગત આખાને હું તપાવું. તપ એણે શિવ સંકલ્પથી નથી કર્યું, શુભ સંકલ્પથી નથી કર્યું. વાલિયાનું તપ છે ને એ જગતને તૃપ્ત કરવા માટે છે. હિરણ્યકશિપુનું તપ છે એ જગતને તપાવવા માટે છે. બેયના તપમાં ફેર છે. જો હિરણ્યકશિપુએ જગતને જગદીશને તૃપ્ત કરવા માટે તપ કર્યું હોત ને તો ભગવાને પોતાનું નિજ ધામ છે ને એ હિરણ્યકશિપુને આજે આપી દીધું હોત. પણ એવું નથી થયું. તપ કર્યું છતાં ભગવાનના હાથથી એનો વધ થયો. એટલે આપણે જે કંઈ કરીએ એ કદાચ ગમે તેટલું મહાન કાર્ય હોય, પણ એના મૂળની અંદર રહેલો જો સંકલ્પ છે એ શિવ સંકલ્પ નહીં હોય તો સમજજો કે પ્રગટ થયેલું પુણ્ય છે ને એ પતનના રસ્તે લઈ જાય. એ રસ્તે ન જાય માટે ભાગવત સાંભળવાનું છે. નતર તપથી પુણ્યની પ્રાપ્તિ થાય, પણ પુણ્યના પ્રાપ્તિના કારણે કોઈને પદ મળી જાય, કોઈને પ્રતિષ્ઠા મળી જાય, કોઈને પૈસો મળી જાય, કોઈને વૈભવ મળી જાય, અને એનો જો દુરુપયોગ થયો, જગદીશને તૃપ્ત કરવા માટે નહીં પણ જગતને તપાવવા માટે જો એ બધું કામે લાગ્યું ને તો આ પુણ્ય છે એ કાલાંતરની અંદર ક્યાંક ને ક્યાંક જીવને તારતું નથી પણ મારે છે, જીવનું પતન કરે છે. આવું ન થાય માટે કોઈ પણ કર્મ કરતા પહેલા એનો સંકલ્પ શું છે, એનો હેતુ શું છે, કોના માટે છે. કર્મનું પંચાંગ ગોવર્ધન યાગની અંદર ભગવાન કૃષ્ણ બતાવે છે કે જીવ માત્રએ જે કર્મ કરવાનું છે તો કર્મનું પંચાંગ છે. ત્યાં એક કર્મના પંચાંગને જે સમજી અને કર્મ કરે છે ને તો એ કર્મ એના એકનું કલ્યાણ નથી કરતું, એની પેઢીઓના કલ્યાણ કરી દે છે. પણ મારે ને તમારે સત્કર્મ જોવું પડશે. એક કર્મ છે, એક અકર્મ છે, એક વિકર્મ છે, એક મહત કર્મ છે અને એક સત્કર્મ છે. કર્મના ભિન્ન ભિન્ન પ્રકારો ભાગવતના 11મા સ્કંધની અંદર આવે છે. હું તમે કરીએ એ કર્મ છે કે કેમ આપણે જાણવાનું છે. અકર્મ છે તો અટકી જવાનું છે, વિકર્મ છે તો અટકી જવાનું છે, દુષ્કર્મ છે તો અટકી જવાનું છે. ભગવતીના સાનિધ્યની અંદર થાય તો એ મહત કર્મ હોય, ભૂતનાથના સાનિધ્યની અંદર થાય ને તો એ સત્કર્મ હોય. અને આવું સત્કર્મ મારા ને તમારા એકનું કલ્યાણ ન કરે, આપણા પરિવારનું કલ્યાણ કરી દે, આપણી આવનારી પેઢીઓનું કલ્યાણ કરી દે. એટલે કીધું કે મારે કાંઈ લેના દેના નથી સતરાજીત તારી હારે, પણ તું ધર્મને સિદ્ધ કરવા માટે સત્યનું આચરણ ન કરે કાંઈ વાંધો નહીં, તપ ન કરી શકે કાંઈ વાંધો નહીં, પવિત્રતા તારી અંદર ન હોય કાંઈ વાંધો નહીં, પણ તને ભગવાને આપ્યું છે એમાંથી ભાઈ કુભાઈથી તું દાન તો કર ભલા માણસ, તોય ધર્મનું એક ચરણ છે ને એ તને તારી દેશે. પણ ના પાડી દીધી, નહીં મારે કાંઈ લેના દેના નથી, તમે મને ઉપદેશ દ્યોમાં જરા કહે. અને ભગવાને દુનિયાને શીખવાડ્યું કે જ્યારે સામેવાળાને ઉપદેશ ન લેવો હોય ને તો આપણે ગમે એટલા જ્ઞાની હોય ને તોય હાવ શાંતિથી ખુરશીમાં બેઠું રહેવું. કારણ કે મફતમાં મળે ને એનું મૂળ ન હોય કોઈ દિવસ કાંઈ. એટલે ભગવાન તો મૌન થઈ ગયા, કાંઈ વાંધો નહીં, કરો જાઓ, તમારે જેમ કરવો એમ કરો, મેં તો મારી ફરજ બજાવી દીધી. કાલ ઉઠીને તું એમ ન કહે કે દ્વારકાધીશ જરાક મને તમારે કહેવું તું તો ખરા ને, બધાને કહેતા હતા એમ, તારી ફરિયાદ ન રહે એટલે હું તો આવી. જીવ માત્રના જીવનની અંદર ભગવાન એકવાર જગાવવા માટે આવે છે કે ભાઈ તું ભાગવતથી જાગી જા, રામાયણથી જાગી જા, ગીતાથી જાગી જા, ભગવતીના સાનિધ્યની અંદર આવીને જાગી જા. પણ જો જીવનું દુર્ભાગ્ય હોય ને તો ભગવાન આવીને એને જગાડે ને એના પછી એ ન જાગે ને ઉતારે
પણ પછી પતન થાય ને તો પછી આપણે એમ ન કહેવાય કે તમે આ બધાને તાર્યા, એમ એકવાર અમારા જીવનમાં આવ્યા હોત તો અમને તારવા માટે, અમને કંઈક કહેવા માટે. તો ભગવાન તો એમ કહે પછી ત્યારે કે 7 દી તો હું આવ્યો તો, 1 તારીખથી 7 તારીખ હતી સિંહ મોઈના સાનિધ્યમાં ભાગવતના રૂપે, તેથી તને ન દેખાણું તો હું શું કરું? એ તો આવ્યો અને આવીને હમણાં જુઓ તમે 12 વાગે નીકળી જવાનો છે અહીંથી. પણ પછી હું તમે ફરિયાદ નહીં કરી શકીએ હવે એને. જીવ માત્રની પાસે ભગવાનનું કોઈ તત્વ આવે છે. જેણે ભાગવત સાંભળીને કાન ખુલ્લા રાખ્યા છે અને આંખને પવિત્ર કરી છે ને, તો કહે છે કે એ આવેલા તત્વને એ ઓળખી જશે ને એને સાંભળી લેશે. અને આ 2 વસ્તુ ભગવાન તરફથી મળતી જ્યારે કોઈ જીવનના અંદર બને, એક એને જોવાઈ જાય ખુલ્લી આંખે અને એક એને ખુલ્લા કાને સંભળાઈ જાય, તો ભરોસો રાખજો કે ભગવાન હાથ વગો છે. હરિભક્તોને હાથ વગો ગહન ગોવિંદો રે. સતરાજીતને ઘણું સમજાવ્યું પણ સતરાજીતના મગજમાં કઈ ન ઉતર્યું. કીધું કાંઈ વાંધો નહીં, તો તમારે જેમ કરવું હોય એમ કરો, બીજું તો હું લેના દેના. થોડાક દિવસો ગયા. સતરાજીતનો ભાઈ છે એક, નામ એનું પ્રસેન. ડોકની અંદર આ સ્યમંતક મણીને પહેરીને વનમાં ગયો. એક સિંહે આ પ્રસેનની હત્યા કરી. મણીને લઈને સિંહ જતો રહ્યો જાંબુવાનજીની ગુફા સુધી. હવે સિંહ તો મણીને શું કરે, એને એની સાથે શું લેના દેના? એટલે મણીને ત્યાં ગુફામાં મૂકી અને પોતે સિંહ જતો રહ્યો. દિવસો વયા ગયા. પ્રસેનના કોઈ સમાચાર મળતા નથી. સતરાજીતે આજ દ્વારિકાની અંદર ભગવાનના ઉપર ખોટું આળ નાખ્યું. મારી પાસેથી મણી માગ્યો, મેં ન આપ્યો. મણી ગયો ને મારો ભાઈ ગયો. આ દ્વારકાધીશ તો છલી છે, કપટી છે. ન બોલવાના શબ્દો ભગવાન માટે બોલવા લાગ્યો. દુનિયાને ભગવાને બતાવ્યું કે હું જગતનો ઈશ્વર આ પૃથ્વી ઉપર આવું ને, બધાને સંતોષ નથી આપી શકતો. મારી ટીકા થાય છે, નિંદા થાય છે. પણ ભગવાને કીધું કે સત્ય હોય તો બહુ કઈ ગભરાવું નહીં પોતાના પક્ષની અંદર. અને આપણે કાંઈ પણ કરીએ ને એ બધાને ગમે એવું કંઈ જરૂરી નથી. જો આટલું બધું આ સુંદર જ્ઞાન યજ્ઞ એ સંપન્ન થયો, પણ કેટલાક લોકો એ છે ને આની અંદરથી અગવડો જ ગોઈતી હોય છે. ડોમ હારો નાખ્યો પણ એ કે જગ્યા નહોતી મળતી. કાંકો ભીડ બહુ થઈ ગઈ એટલે મારે કુલર પાસે બેહવું હતું તો ન્યા નો બેહાણો. કારણ કે હું ત્યાં જમવા માટે ગયો તો ગરમ ભજીયા નહોતા. ગોતવાવાળા તો આવું ગોતે. ગુલાબનો છોડ હોય ને એમાં કાંટાય હોય ને ગુલાબનો ફૂલે હોય. જોવાનું આપણે છે આપણી આંખે કે કાંટા જોવા છે કે ગુલાબનું ફૂલ જોવું છે. કોક એમ કે કાંટાવાળા ગુલાબના છોડની અંદર કેવું સુંદર મજાનું ફૂલ ખીલેલું છે, અને કોઈક એમ કહે કે જો તો ખરા આમાં કાંટા કેટલા બધા છે. પાણીનો એક ગ્લાસ ભરેલો હોય, કાચથી દેખાય આર પાર. એક માણસ એમ કહે કે અડધો જ ભરેલો છે, અને એક માણસ કે ખાલી નથી, અડધો ભરેલો છે. બેયના દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. એક માણસ એમ કે અડધો ખાલી ગ્લાસ છે, ઓલો કે હાલો અડધો તો ભરેલો છે, એનાથી તો તરસ છીપી જાહે. નરલીલા ભગવાન શું કામ કરે છે? નારાયણ હોવા છતાં જગતની તાસીર બતાવે છે મને ને તમને કે હું નારાયણ નર બનીને આ પૃથ્વી ઉપર આવું ને તો તમે એમ નહીં માનતા કે બધાય મારી પૂજા જ કરે છે, મને ફૂલના હાર પહેરાવે છે, ભોગ લગાવે છે. મને કેટલીક અઘરી નોટ મળી છે કે જે મારી પથારી ફેરવા ઊભી થતી હોય. ભગવાન કે એમાંના એક એટલે આ સતરાજીત, એમાંનો એક એટલે કંસ, એમાંના એટલે શિશુપાલ દંતવક્ત્ર. ભગવાનને જો મળતા હોય તો આપણે તો કઈ ખેતરના મૂળા કયો લ્યો તમે, આપણું તો શું આવે.
એટલે બહુ કંઈ ગણકારવું નહીં. અમારે ઘણી જગ્યાએ એવું થતું હોય કે પાહડા તોડી તોડીને કથા કરીએ ને 10 જણા આવીને એમ કે કથામાં આનંદ આવ્યો ને 5 આવીને એમ કે મજા ન આવી. પણ તને મજા આવે એના હાટું અમારે હવે શું કરવું એ કે ને તું. કાં પછી બહુ એમ કે ને તો ક્યારેક એમ કહેવાનું મન થઈ જાય, એક કામ કર ઓલો ઉભર ભાઈ હાલ હું ઉતરી જાઉં. આમે કેવું પડે ને બાપુ, કોક આવીને એમ કે મજા ન આવી 3-4 વાર આમ એટલું બધું બોલવાની હિંમત તો ન કરે, લગભગ 3-4 વાર તો ન જ કે, પણ કદાચ કે તો આ તકિયાને આ બાજુ મૂકીને ઉતરી જવું પડે. હાલ તને હું હાર પહેરાવું, તું આઈ બેહી જા તું તારે. અને પછી મજા કરાય એટલે ખબર પડે કે મજા કરાવવામાં ક્યારેક ક્યારેક વક્તાના પાહડા તૂટી જાય ને એવી મજા બગડી જતી હોય. મજા તયે થાય છે સાહેબ. 6 કલાક બેસી આયા, ક્યાંથી ક્યાં કેમ નીકળવાનું હોય કાંઈ નક્કી ન હોય. અને કોઈ દિવસ અમે નક્કી કરીને નથી આવતા ઉતારે ક્યાંયથી આમ હાલું ભાગવતજી ચલાવે એમ ચાલીએ છીએ.